Hi, welcome to my YouTube channel. My name is Dr. Viral Patel, intern doctor in Civil Hospital, वलसाड। पिछले वीडियो में हमने बात की थी कि हाइपरटेंशन क्या है, किस वजह से होता है और कैसे होता है। आज हम जानेंगे कि उसका क्लिनिकल फीचर क्या होता है, कॉम्प्लिकेशन क्या है, इन्वेस्टिगेशन डॉक्टर साहब क्या करवाते हैं और उसका ट्रीटमेंट क्या है। इतना हम आज के वीडियो में लिखेंगे। तो हम पहले शुरू करते हैं क्लिनिकल फीचर से। तो फर्स्ट, क्लिनिकल फीचर ड्यू टू द हाइपरटेंशन, majority are asymptomatic and hypertension is detected on routine examination. Acute hypertension cause transition headache and polyuria. મોટાભાગના કેસમાં એવું હોય છે કે મોસ્ટલી બધા જે હોય એ એસિમ્પ્ટોમેટિક એટલે કોઈ પણ પ્રકારના સિમ્ટમ બતાવતા નથી અને હાઇપરટેન્શન ક્યારે ડિટેક્ટ થઈ જ્યારે આપણે ડૉક્ટર સામે વિઝિટ કરીએ ત્યારે મોસ્ટલી થતી હોય છે पर एम एमना सिम्टम कोई नहीं देखाता। पर एक्यूट हाइपरटेंशन अचानक हाइपरटेंशन થાય એમાં શું થશે તો ટ્રાન્ઝિશન હેડેક એન્ડ પોલીયુરિયા એનો મતલબ કે હેડેક થશે અને પોલીયુરિયા એટલે કે યુરિનેશનની ફ્રીક્વન્સી એટલે કે પેશાબ જવાની ફ્રીક્વન્સી જે છે વધી જશે। બરાબર છે? ઓકે, તો આગળ વધીએ। લોંગ સ્ટેન્ડિંગ હાइपरटेंशन લીડ ટુ લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી એન્ડ હેવિંગ એપિકલ ઇમ્પલ્સ એટલે કે લોંગ स्टैंडिंग घना समय की हसे तो શું કરશે લેફ્ટ વેન્ટ્રિકલ નો હાઇપરટ્રોફી કરશે ને હેવિંગ અપાઇકલ ઇમ્પલ્સ આવશે ને લેફ્ટ વેન્ટ્રિકલ હાર્ટ ના જે લેફ્ટ વેન્ટ્રિકલ હોય છે એમાં શું થશે હાઇપરટ્રોફી એટલે કે મસલ જાડો થઈ જશે અને વેરી શોર્ટ अर्ली डायस्टोलिक मर्मर वेरी शॉर्ट पीरियड में શું થશે તો ત્યારે થશે डायस्टोलिक मर्मर આપણને જોવા મળશે જે ડોક્ટર સ્ટેથોસ્કોપ મૂકીને જોશે। Clinical feature due to the cause of the hypertension, history of the intake of the alcohol or drug like oral contraceptive, corticosteroid, history of the intake of the alcohol or drug like oral contraceptive, corticosteroid, NSAIDs, carbenoxol or a symptomatic agent. પેનિક એટેક, પ્રોક્સિમલ હેડેક, પાલ્પિટેશન આ જોવા મળશે આપણને એના કોઝના લીધે। બરાબર છે? યુરિનરી ઇન્ફેક્શન જોવા મળશે, બેક પેઇન થશે, અનડાયગ્નોઝ ફીવર થશે, બ્રૂટ ઓવર ધ એબ્ડોમિનલ લંબાર રિજનમાં જોવા મળશે। આ બધા આપણને સિમ્પટમ જોવા મળશે। તો આપણે ક્લિનિકલ ફીચર ડ્યુ ટુ કોઝ ઓફ ધ હાઇપરટેન્શનમાં કયા જોઈએ તો આપણને કોઝ શું હશે તો ક્રોનિક આલ્કોહોલિઝમ હોઈ શકે, NSAID દવા એટલે કે પેરાસિટામોલ છે, એસાઇક્લોફેન, ડાઇક્લોફેનેક છે, કોન્ટ્રાસેપ્ટિવ પિલ લેતા હશે, કોર્ટિકોસ્ટેરોઇડની કોઈ દવા ચાલતી હશે, પેનિક એટેક થઈ શકે, એમાં પાલ્પિટેશન એટલે કે ચેસ્ટમાં ભારે લાગે, ચેસ્ટ પેન આ લેફ્ટ સાઈડ થશે। આ બધા સિમ્પટમ જોવા મળશે। આ આપણે વાત કરી ક્લિનિકલ સિમ્પટમની। હવે કોમ્પ્લિકેશન જોઈએ આપણે તો મતલબ કે એનાથી કોમ્પ્લિકેશન શું થશે ને શું થઈ શકે આપણે ટ્રીટ ના કરીએ તો सेंट्रल नर्वस सिस्टम कॉम्प्लिकेशन ट्रांजिशन इस्केमिया अटैक થઈ શકે, સેરેબ્રોવાસ્ક્યુલર સ્ટ્રોક થઈ શકે, सब एरेगोइड હિમરેજ થઈ શકે, હાઇપરટેન્શન એન્સેફેલોપેથી થઈ શકે, મલ્ટી ફેક્ટર ડિમેન્શિયા થઈ શકે। આ બધા મેડિકલ ટર્મ છે, એ ડિટેલમાં જોવાની જરૂર નથી પણ આપણે સાના આપણે ક્લિનિકલ કોમ્પ્લિકેશન શું છે તે ખાલી જોઈએ છે। ઓપ્થેલ્મિક કોમ્પ્લિકેશન થઈ શકે, રેટિનોપેથી થઈ શકે, કાર્ડિયોવાસ્ક્યુલર એટલે કે હાર્ટ રિલેટેડ શું એટલે હાર્ટ ફેલિયર થઈ શકે, એઓર્ટિક ડિસેક્શન છે, એઓર્ટિક એન્યુરિઝમ થઈ શકે, રિનલ કોમ્પ્લિકેશન પ્રોટીનોરિયા યુરિનમાં પ્રોટીન આવી જાય છે કે પ્રોગ્રેસિવ રિનલ ફેલિયર એટલે કે રિનલ એટલે કિડની ફેલ થઈ શકે એવું થઈ શકે। હવે આપણે ઇન્વેસ્ટિગેશન એટલે કે ડૉક્ટર સાહેબ પાસે આપણે જઈશું તો કઈ ઇન્વેસ્ટિગેશન કરશે તો બેઝિક ઇન્વેસ્ટિગેશનમાં યુરિન એનાલિસિસ કરશે। યુરિન એનાલિસિસમાં શું કરશે तो प्रोटीन करसे, ब्लड करसे, ग्लूकोज करसे, माइक्रोस्कोपिक एग्जामिनेशन ऑफ द फर्स्ट सेल में एग्जामिनेशन करसे, ब्लड यूरिया क्रिएटिनिन करसे, सीरम इलेक्ट्रोलाइट आ બધું ડિટેલમાં જોવાની જરૂર નથી પણ ડૉક્ટર કઈ ઇન્વેસ્ટિગેશન કરશે એ આપણે જોઈએ છે। ફાસ્ટિંગ અને પોસ્ટ પ્રેડિયલ બ્લડ ગ્લુકોઝ જોશે, सीरम કોલેસ્ટ્રોલ જોશે, ટ્રાઇગ્લિસરાઇડ જોશે, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ જોશે, ચેસ્ટ રેડિયોગ્રામ જોશે। આ બધું ડૉક્ટર સાહેબ કરશે। હવે એની ટ્રીટમેન્ટ શું આપશે ટ્રીટમેન્ટ એની લાંબી છે।
તો આપણે શું શું જનરલ મેનેજમેન્ટ શું છે, પછી એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ કઈ છે એ આપણે જોઈએ. ઉપર જોઈએ આ ડ્રગ આપે છે પણ આપણે શું જાણવા લાયક છે તે જોઈએ. જનરલ જનરલ મેઝરમેન્ટ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, recommendation for all patients to hypertension, a reduction of the systolic blood pressure of the 5 mm of Hg associated with the 10% reduction moderately caused by stroke and heart disease. આપણે શું કરવાનું છે, લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી કેટલા 5 mm of Hg એટલે મર્ક્યુરી જેટલું પ્રેશર આપણે લાઇટ મોડિફિકેશનથી જ લાવી શકીએ છીએ. બરાબર છે. ઓકે. રીએશ્યોરન્સ છે, કંટ્રોલ ઓફ ઓબેસિટી, વજન વધારે એને કંટ્રોલ કરવાનું. લો સોડિયમ ડાયટ, સોડિયમ એટલે કે મીઠું કે ઓછું ખાવાનું. અધર ડાયટરી રિકમેન્ડેશન, ડાયટ રીચ ઇન ધ ફ્રૂટ્સ છે, વેજીટેબલ છે, પોટાશિયમ, લો ફેટ ડાયટ, ડેલી પ્રોડક્શન છે, લો ટોટલ સેચ્યુરેટેડ ફેટ એ લેવાનું છે. સ્મોકિંગ એવોઇડ કરવાનું છે, આલ્કોહોલ કન્ઝમ્પશન મોડરેટ કરવાનું છે, રેગ્યુલર એરોબિક એક્સરસાઇઝ, રિલેક્સેશન ક્લાસીસ, મેડિટેશન કરવાના છે. એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ કઈ આવશે થેરાપીમાં, તો એ લોકો આપશે, ડૉક્ટર સાહેબ આપશે આપણને કઈ ડાયુરેટિક્સમાં આપણને આપશે થાઇરાઇડ ડાયુરેટિક્સ, લૂપ ડાયુરેટિક્સ, બીટા બ્લોકર આપશે, પ્રોપ્રાનોલ છે, મેટોપ્રોપોલ છે, લાબેટાલોલ છે, એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ ઇન્હિબિટર છે, કેપ્ટોપ્રિલ છે, એનાલિપ્રિલ છે એ આપશે. એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લોકર આપશે. એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લોકરમાં કઈ હશે તો વલ્સાર્ટન છે, પેન્ડિસાર્ટન છે, ઓમ્બોસેડન છે, એઝિલસાર્ટન છે, એ બધી દવા આપશે. પછી કેલ્શિયમ ચેનલ બ્લોકર, તો કેલ્શિયમ ચેનલ બ્લોકરમાં કઈ આવશે, નિફેડિપિન છે, વેરાપિરિન છે. આ જેટલું જાણવા લાયક છે તેટલું જ આપણે જોઈએ છીએ. થેન્ક યુ ફોર સી માય વિડીયો, અને આગળના વિડીયો જોતા રહેજો. થેન્ક યુ.